એની ઉપરથી નીચે ઉતરતો તો કુણિયો કેમ આવા હરખો ઉતરજે ને કે પડી જઈશ. કમલેશ કુમાર તો ખાઈ જઈ શકતા હતા, આપણે એને રામ રામ કરી લીધા. પછી તો કુણિયો ને કમલેશ કુમાર બેની રાશિ એક ને બે ફરવા આવી ગયા. પછી ધૂળનો મુઠ્ઠો ભર્યો, ના પાડી તેને લાકડી ઉપાડી. ગમે કાંઈક તો એને કરવા જોઈએ જ ખસલી. કુણિયો તાતા કરી દે એને ફરવા જવું લાગે હવે બહારે. પછી તો કમલેશ કુમાર, ઉષાબેન ને કુણિયો તૈણી વહી ગયા ને હિલિયન તૈણી રોકાઈ ગયો, એને તો લઈ ન ગયા. હવે શું કરશે? ફાની ભાણીઓ રોકાઈ ગયો અને કુણિયો તો વયો ગયો. પછી તો હું મોટરસાઇકલ લઈને ભાગ્યો ગોંડલ બાજુ, કારણ કે ગોંડલ આપણે કંઈક કામ હતું. શું કામ હતું એ આગળ જોઈ જો. આપણે તો પહોંચી ગયા ચિરાગ ઓટો એડવાઇઝરમાં, પણ ત્યાં કોઈ હતું નહીં. પછી હું દિવસભાઈ ઉપડી ગયા ઓકેની તરફ, કારણ કે ત્યાં આપણે જવાનું હતું જમવા, કારણ કે આ તો ચિરાગભાઈનો જન્મદિવસ. વોકેનીટ એટલે ચાલીને ખાવાનું. ચાલતા પહેલા તો સીડીઓ ચડવાની ગિરનારની જેમ, તો હાલો આપણે તો સીડીઓ ચડવા માંડ્યા. અમારી પેલા તો અજય દાદા, મનુ બાપા, ધ્રુવ, જયેશભાઈ બધા આવી ગયા. ભૂખ લાગી ગઈ. આપણે વયા ગયા વોશ બેસિંગમાં હાથ ધોવા માટે. વોશ બેસિંગમાં બાકી જોરદાર. પછી તો થારી લાઈનસર ગોઠવાઈ ગઈ ને આપણે બેસી ગયા જમવા માટે. આવી બધી આલીશાન હોટલમાં આપણે તો ક્યારેક ક્યારેક જ આવવાનું થાય. ટેબલ એવા લીસા જોવો ને, કેરમ રહીમાં જેવા. ઋષિ પછી કે હખણો બેસને પાપડ ખા. પાપડ તો હજી ચાલુ નથી કર્યો, ત્યાં તો શાક, થેપલું અને બૈરાનો રોટલો હોત આવી ગયો. તો મરચું આપણે લઈ લીધું ને અજુ દાદા જો સાઈઝ પીવે, આ મનુ બાપા. પછી તો આપણે દાબડવા માંડ્યો. બહુ ભૂખ લાગી ગઈ હતી, કારણ કે વાગી ગયા તો 9:30. આપણે તો 8 વાગે ખાવાવાળા. આપણે તો એટલું ખાધું બધાય ખાઈ લીધું. છેલ્લે અમે 2 જણા જ વીધા. છેલ્લે મારી વિકેટ ગરી ગઈ ભાઈ. નવા ડ્રાઈવરે બહુ ખાધું. એ તો ધ્રુવ સેન પેડા લઈ આવ્યો તો આપણે પેડો દાબી લીધો. Happy birthday to you. Happy birthday, Jinakbal. Happy birthday, Shalom. Happy birthday. 10 વાગ્યાને ગોંડલને કીધું બાબાય તાતા સીઓ ને આપણે જવાનું હતું કોટડા, કારણ કે વાડિયા જઈને વિષ્ણુ કાકાને ઉઠાડવાના ને પછી ટાંકવાના હતા દાણા. વાડિયા જઈને પંચમુખીને નાખ્યો પૂરો ને કીધું દાબડવા જ માંડતું. પછી વિઠ્ઠલ કાકાને ઉઠાડ્યા ને ઉઠો જાગો ને ધાણા ઢાકો એમ કહી દીધું ને અમે ઢાંકવા માંડ્યા ધાણા. પછી ધાણા ઢાંકીને હું તો મેળા ઉપર ચડી ગયો, આપણી સીડી ઉપર ચડીને પછી તો આપણે સૂઈ ગયા, કારણ કે બહુ આવતી હતી નીંદર આપને. પછી સવારે 4 વાગે ઉઠીને પાછા ધાણા ભરવાના હે હોત.